શિવ ભક્તો, એક નર અને નારી, અત્યારની ભાષામાં કહું ને તો એક પતિ અને પત્ની નિત્ય એટલો બધો ઝઘડો કરે, ઘરમાં એટલો બધો કંકાસ કરે, તેના કંકાસના અવાજને હિસાબે આજુબાજુવાળા પાડોશીઓ ત્રાહિમામ પોકારી ગયા હતા, ખૂબ કંટાળી ગયા હતા. ખૂબ તેને સમજાવે કે તમે ઝઘડો ન કરો, તો પણ તે માને નહીં. ફરી એક દિવસ શાંત રહે, ફરી પાછો ઝઘડો શરૂ કરી દે. સગા વહાલાઓ એમ કે વડીલજનો તેને સમજાવે, ફરી પાછો ઝઘડો શરૂ કરી દે. પ્રભાતે વહેલા ઉઠે ત્યારે ઝઘડો કરે. ફરી ભાઈ તે કામે જાય, એમ કહેવાય કામેથી પાછો ઘરે આવે, બપોરે ભોજન જમવા ઘરે આવે ત્યારે ફરી પાછો ઝઘડાનો અવાજ આવે. ફરી પાછો બપોરે કામે જાય, રાત્રે ઘરે આવે, જ્યાં સુધી સૂવે નહીં ત્યાં સુધી એમ કહેવાય કે ઝઘડો અને ઝઘડો. ખૂબ કંકાસ કરે. ઘરમાં એમ કહેવાય કે વાતાવરણ એવું ને તો કોકને એમ થાય કે આ એમ કહેવાય કે કૂતરા અને મીંદડા જેમ ઝઘડતા હોય ને તેવી રીતે ઝઘડે. બંને પતિ પત્નીઓ ખૂબ ઝઘડે, કોઈના સમજાવીએ સમજે નહીં, આવા બંને. શિવ ભક્તો, ઈશ્વરની ગતિ ન્યારી છે ને. એક સમય એવો આવે છે કે તે પતિ પત્ની ઝઘડો કરતા હોય છે અને એક સાધુ બપોરના સમયે તેના આંગણે ભિક્ષાવૃત્તિ કરવા આવે છે. ઓમ નમઃ શિવાય કરતાં તેના આંગણે ચડી આવે છે. શિવ ભક્તો, ડોરબેલ ખખડાવે છે. બંને પત્ની એમ કે ખૂબ કંકાસ કરતા હોય છે. કહેવાય ને કે ઈશ્વર બનીને આવે છે, ભગવાન બનીને આવે છે. દેવોના દેવ મહાદેવ કોને ખબર કયું રૂપ ધારણ કરી અને તેના આંગણે સાધુ બનીને આવ્યા હશે. શિવ ભક્તો, તે પતિ પત્ની એમ કહેવાય કે ઝઘડતા બે ઘડી સ્તંભી જાય છે. જે એમ કહેવાય કે પાડોશીથી નથી માનતા, વડીલથી નથી માનતા, પણ આ સાધુને જોઈને બે ઘડી ઝઘડો કરતા સ્તંભી જાય છે. શિવ ભક્તો, આ જ સાધુનું એક તેજ હોય છે. શિવ ભક્તો, આ સાધુ તેજસ્વી હોય છે. તેને સમજાવે છે કે તમે શું કામે નિત્ય ઝઘડો કરો છો. શિવ ભક્તો, તેના પતિને ખાસ સમજાવે, જ્યારે તમને એમ કહેવાય કે ક્રોધ આવે, ગુસ્સો આવે ને ત્યારે તમે ઓમ નમઃ શિવાય બોલો. શિવ ભક્તો, આવું સાધુ તે બંને પતિ પત્નીને સમજાવે છે કે જ્યારે તમને ક્રોધ આવે, જ્યારે તમને ગુસ્સો આવે ને ત્યારે ઓમ નમઃ શિવાય બોલજો. શિવ ભક્તો, કુદરતી તે વાણી, સાધુની વાણી તે પતિ પત્નીને એમ કહેવાય કે મગજમાં બેસી જાય છે અને જ્યારે પણ તેને ગુસ્સો આવે ને કંઈ પણ બોલતા નથી અને મનમાં ઓમ નમઃ શિવાય બોલવા લાગે છે. જ્યારે પણ ગુસ્સો આવે, એક દિવસ જતો રહ્યો, એમ કે કંકાસ વગરનો એક દિવસ જતો રહ્યો, 2 દિવસ જતા રહ્યા, જ્યારે પણ ગુસ્સો આવે ને ત્યારે ઓમ નમઃ શિવાય બોલે. તે સ્ત્રીને જ્યારે ગુસ્સો આવે ને ત્યારે ઓમ નમઃ શિવાયનું રટણ કરવા મળે. એમ કહેવાય પુરુષને જ્યારે ગુસ્સો આવે ને ત્યારે તે પણ ઓમ નમઃ શિવાયના જાપ કરવા મળે. મનમાં ઓમ નમઃ શિવાયના જાપ કરવા મળે. શિવ ભક્તો, આવું 2 દિવસ, 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ, 1 મહિનો દિવસ ચાલ્યું. શિવ ભક્તો, જે ગુસ્સો હતો ને તે ગાયબ થઈ ગયો. શિવ ભક્તો, આ જ ઓમ નમઃ શિવાયનો પ્રભાવ છે. શિવ ભક્તો, તો જ્યારે પણ આપણા મનમાં એમ કે ગુસ્સો આવે, આપણું મન અશાંત હોય ત્યારે આપણે ઓમ નમઃ શિવાયના જાપ કરવા જોઈએ. શિવ ભક્તો, 100% નહીં પણ 1001% આપણું હંમેશા કલ્યાણ થશે. ઓમ નમઃ શિવાય છે ને તે આપણો મૂળ મંત્ર છે. આ જગતનો, આ સૃષ્ટિનો મૂળ મંત્ર છે અને ઓમ નમઃ શિવાય છે ને તે ભગવાન શિવજીનું એક સાક્ષાત સ્વરૂપ જ છે. જ્યારે તમે નિત્ય ઓમ નમઃ શિવાયના જાપ કરો છો ને તો 100% એમ કહેવાય કે આપણું કલ્યાણ થાય જ છે. પણ આપણે નિત્ય જાપ કરવા પડે, નિત્ય રટણ કરવું પડે. શિવ ભક્તો, મુખ્યથી નીકળેલા અપશબ્દો છે ને તે જીવન અસ્તવ્યસ્ત કરી નાખે છે અને મુખ્યથી નીકળેલો ઓમ નમઃ શિવાય છે ને તે જીવન મસ્ત બનાવી દે છે. તો શિવ ભક્તો, હંમેશા આપણે ઓમ નમઃ શિવાયના જાપ કરતા રહેવા જોઈએ. સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો. બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય.